મિત્રો, દેશી ગોળ એ આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ દેશી ગોળ કેવી રીતે બને છે અને એ પણ ગીરમાં ગોળ કેવી રીતે બને છે, શુદ્ધ અને સાત્વિક ગોળ કેવી રીતે બને છે, આપણે વગેરે માહિતી મેળવીશું. ગોળ અને છાશ અને ઘી સાથે ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તો આવો આ આરોગ્યપ્રદ ગોળ કેવી રીતે બને છે એના વિશે આપણે વિગતવાર માહિતી આપણે મેળવીએ. માલિકની મુલાકાત લઈએ. ગોળ કેવી રીતે બને છે એ વિશે થોડું ઘણું આપણે જાણીએ. કેમ છો? બસ મજામાં. હવે થોડીક એ માહિતી આપો, આ ગોળ જેવી રીતે બને છે, દેશી ગોળ એકદમ મસ્ત અહીંયા ગીર, એના વિશે થોડી ટૂંકમાં માહિતી આપી દો. જો આ મશીન છે એમાં શેરડીનો રસ પીલાય છે. એ રસ અહીંયા આવે છે તાવડામાં, બરોબર. ત્યાંથી પછી ગરમ થતી પ્રક્રિયા ફિલ્ટર થતી, જો ભીંડીનું પાણી નાખી ભીંડીનું, અને એ પ્રક્રિયા થઈને એકદમ ફિલ્ટર કરી રસને એમાંથી ગરમ થતો આગળ આવેલો જાય. 5 તાવડામાં ઓલી પ્રવેશ કરી અને છેલ્લે જો ગોળ અત્યારે લાઈવ ઉતરે છે. એ તમે જરાક વિડિયો ઉતારી લો. હા, ઉતારી લીધો છે. ટૂંકમાં શુદ્ધ કોઈ ભેળસેળ વિનાનો એકદમ દેશી ગોળ, દેશી ભીંડી નાખી અને ગોળ બનાવી બને છે અહીંયા. બરોબર. હવે થોડોક તમારો પરિચય આપી દો. હું મારું માધુપુર ગીર તાલાળા તાલુકાનું બાબુભાઈ ચનાભાઈ વરુ મારું નામ છે, અને 25 વર્ષથી આ ગોળનો રાબડો ચલાવું છું. થેન્ક યુ ગોળ બદલ માહિતી આપવા બદલ. મિત્રો, અહીં શેરડીમાંથી રસ કાઢેલો જે ડૂસો હોય છે તેને આ રીતે ખેતરમાં પોળો કરી સૂકવવામાં આવે છે. આ ડૂસો સુકાઈ ગયા પછી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સામે જે દેખાય છે ઝૂંપડા, એમાં અહીં મજૂરો રહે છે. શેરડીના આ રીતે ઢગલા કરવામાં આવે છે. આ રીતે શેરડી એકઠી કરવામાં આવે છે. જુઓ મિત્રો, આ રીતે શેરડી એકઠી કર્યા પછી તેને કટકા કરવામાં આવે છે. જુઓ આ બાપાને, કદાચ આપને એવું લાગતું હશે કે આ મજૂર છે, પણ ના, એ મજૂર નથી. એ આ જે ગોળ બને છે, જે મધુવન ફાર્મના માલિક છે, એ શેરડીને પોતે અલગ રીતે કરે છે અને ગોળમાં ખાસ ખ્યાલ રાખે છે. ગોળને કેવી રીતે બનાવવો વગેરે આ બાપા ગોળનું ખ્યાલ રાખે છે. અહીં આ જે મશીન છે એમાં શેરડીના કરેલા કટકા આ રીતે નાખવામાં આવે છે. આ રીતે મજૂરો અહીં કામ કરતા હોય છે. એ મશીનમાંથી આ રીતે અહીં શેરડીનો રસ નીકળે છે. જુઓ, અહીં શેરડીનો નીકળતો રસ જોવા મળે છે. ત્યાર પછી એ રસ આ રીતે મોટા કુંડામાં આવે છે. અહીં લગભગ 5 કુંડા છે, અને જે કંઈ ખરાબ કચરો હોય છે એને આ રીતે બહાર કાઢવામાં આવે છે. જુઓ, સરસ મજાનું રસનું ગોળ કુંડાળું જોવા મળે છે આપણને.
ગરમા ગરમ ગોળ બને છે એ તમે જોઈ રહ્યા છો. આ રીતે સેલા કુંડામાં જે ભાઈ પાવડાથી હલાવે છે એ કુંડામાં લાઈવ ગોળ બની રહ્યો છે, એકદમ ગરમા ગરમ શુદ્ધ સાત્વિક ગીરનો ગોળ. આ કુંડામાં આ રીતે અહીં ગોળ બને છે. સતત એક ધારું હલાવ્યા રાખવું પડે છે. આ રસને, શેરડીનો રસ જ છે, એને આ રીતે સતત એક ધારું હલાવ્યા રાખવું પડે છે. જો આ ગરમ થતો શેરડીનો રસ એકદમ ઉકળતો ગરમા ગરમ ગોળ તૈયાર થયા પછી આ રીતે ગોળને આગળ મોકલવામાં આવે છે. એ ગોળ અહીં એકઠો કરવામાં આવે છે. એકઠો થયા પછી અહીંથી એ ગોળના ડબ્બા ભરવામાં આવે છે. ડબ્બા અને પ્લાસ્ટિકના ડબલા બંનેમાં ગોળ ભરવામાં આવે છે. જુઓ, અહીં ગોળના ભરેલા ડબ્બા દેખાય છે તથા પ્લાસ્ટિકના ડબલા પણ દેખાય છે. આ રીતે શુદ્ધ ગોળ બની અને એને એમાં પેકિંગ કરવામાં આવે છે. અને આ બાબુભાઈ આહિર અહીં આ રીતે ગોળ બનાવી પોતાની બ્રાન્ડ અહીં આ રીતે ભરેલા ગોળના ડબ્બા અને ડબલા જોવા મળે છે. જુઓ, ભરેલા ગોળના ડબ્બા આ રીતે ગોઠવવામાં આવે છે. મધુવન ફાર્મના નામે અહીં ગોળનું બ્રાન્ડિંગ કરી વેચાણ કરવામાં આવે છે. આ રીતે બાબુભાઈ છેલ્લા 20-25 વર્ષથી શુદ્ધ સાત્વિક અને દેશી ગોળ બનાવે છે.